સુરેન્દ્રનગરના સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. એસઓજીની ટીમે 3.5 કરોડની કિંમતના છોડ જપ્ત કર્યા. ગાંજાનો મુદ્દામાલ કબજે કરવા કોથળા પણ ખૂટી ગયા. પોલીસે 559 કિલો વજનના લીલા ગાંજાના 180 છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં એસઓજીની ટીમે સાયલાના ખીટલા ગામમાં દરોડા પાડ્યા, જ્યાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું. એસઓજીની ટીમે સતત 19 કલાક સુધી રેડની કાર્યવાહી કરી. ખેતરમાં ગાંજાના છોડ ઉખેડવા માટે 1 ડઝન GRAD જવાનની મદદ લેવામાં આવી, જે ગ્રામ્ય વિસ્તારના હોય અને ખેતીકામથી માહિતગાર હોય તેવા જવાનોની મદદથી ગાંજાના તમામ છોડ ખેતરમાંથી ઉખેડીને જપ્ત કરવામાં આવ્યા. દરોડા દરમિયાન વાડીમાંથી લીલા ગાંજાના 180 છોડ મળ્યા, જેનું કુલ વજન 559 કિલો 700 ગ્રામ હતું, જેની કિંમત આશરે 2,79,85,00,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરીને આરોપી રાજુ ખવડની ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ ઝાડા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.